डॉक्टर बाबा साहेब आंबेडकर ओपन यूनिवर्सिटी। નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના ચૈતન્ય સ્ટુડિયોમાં હું ડૉક્ટર રામકુ ભેડા આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું। આજે મિત્રો આપણે ઇન્ડિયન પોલિટિકલ પાર્ટીઝ એટલે કે ભારતના મુખ્ય રાજકીય પક્ષો ઉપર વાત કરીશું। હવે સામાન્ય રીતે આપણે પત્રકારત્વના વિદ્યાર્થી તરીકે આપણને ભારતીય રાજકીય પક્ષોનું જ્ઞાન શા માટે હોવું જોઈએ? તો પત્રકારત્વના ક્ષેત્ર સાથે આપણે સંકળાયેલા હોવાથી અથવા ભવિષ્યમાં આપણે આ ક્ષેત્રને આપણો વ્યવસાય બનાવવાના હોવાથી ભારતની દરેક રાજનીતિક પાર્ટી વિશે આપણને ખ્યાલ હોવો જોઈએ। કારણ કે તમે કોઈ પણ મીડિયાના ફિલ્ડમાં કાર્ય કરશો તો ત્યાં તમારે રાજકીય આટાપાટા સમજવા પડશે, કયા રાજકીય પક્ષની, કયા સમાજ ઉપર, કયા વિસ્તાર ઉપર પકડ છે, કેવા કેવા પરિબળો જે તે સમાજ ઉપર અને રાજનીતિક પાર્ટી ઉપર ભાગ ભજવી રહ્યા છે તેની તમારે વિસ્તૃત માહિતી અથવા વિસ્તૃત વિશ્લેષણ તમારા વાચકો, દર્શકો અને શ્રોતાઓ સમક્ષ રજૂ કરવાનું રહેતું હોય છે। તેથી દરેક રાજકીય પક્ષ વિશે જાણવું અને તેને સમજવું પત્રકારત્વના વિદ્યાર્થીઓ તરીકે ખૂબ જ જરૂરી છે। તો ચાલો મિત્રો આપણે આજે ભારતના મુખ્ય રાજકીય પક્ષો વિશે વાત કરીએ। તો તેમાં સૌથી પહેલું ભારતીય રાજકીય પક્ષો, ઇન્ડિયન પોલિટિકલ પાર્ટીઝ। ભારતીય રાજકીય પક્ષોને મુખ્ય બે ભાગોમાં વહેંચવામાં આવે છે, જેમાં એક છે રાષ્ટ્રીય પક્ષો અને બીજું છે રાજ્ય સ્તરના એટલે કે પ્રાદેશિક પક્ષો। તો રાષ્ટ્રીય સ્તરના પક્ષો જે છે એ ક્યાં ક્યાં ચૂંટણી લડે છે અને રાજ્ય સ્તરના પક્ષો છે એ ક્યાં ચૂંટણી લડે છે તેના આધારે તેનું વર્ગીકરણ કરવામાં આવ્યું છે। તો રાષ્ટ્રીય પક્ષોની આપણે વાત કરીએ તો રાષ્ટ્રીય પક્ષો એવા રાજકીય પક્ષો છે જે સામાન્ય રીતે રાષ્ટ્રીય કક્ષાની ચૂંટણીઓમાં ભાગ લેતા હોય છે, જેમાં એક લોકસભાની સામાન્ય ચૂંટણીઓ, રાજ્યસભાની ચૂંટણી, રાષ્ટ્રપતિની ચૂંટણી વગેરે ચૂંટણીઓમાં ભાગ લેતા હોય છે। અને ઉદાહરણ તરીકે આપણે જોઈએ તો ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ, ભારતીય જનતા પાર્ટી, બહુજન સમાજ પાર્ટી, સમાજવાદી પાર્ટી, કમ્યુનિસ્ટ પાર્ટી, CPIM જેવા કેટલાક અન્ય પક્ષોનો પણ સમાવેશ આની સાથે થાય છે જે રાષ્ટ્રીય પક્ષો છે। વર્તમાનમાં ભારતના ચૂંટણી પંચ દ્વારા કયા પક્ષને રાષ્ટ્રીય પક્ષનો દરજ્જો આપવામાં આવ્યો છે તે તમારે મને કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરીને જણાવવાનું રહેશે। ત્યારબાદ છે રાજ્ય અથવા પ્રાદેશિક પક્ષો। રાજ્ય અથવા પ્રાદેશિક પક્ષો એ એવા પક્ષો છે જે રાજ્યની વિવિધ ચૂંટણીઓમાં ભાગ લે છે, જેમાં ખાસ કરીને રાજ્યની વિધાનસભા ચૂંટણીઓ, મહાનગરપાલિકાની ચૂંટણીઓ, જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને નગરપાલિકાઓની ચૂંટણીમાં આ પ્રકારના પક્ષો આપણને ચૂંટણી લડતા જોવા મળતા હોય છે। બીજું કે રાષ્ટ્રીય જે પક્ષો છે એ પક્ષો પણ આ પ્રકારની ચૂંટણીમાં ભાગ લેતા હોય છે, જેમાં ઉદાહરણ તરીકે આપણે જોઈએ તો શિવસેના જે છે એ ફક્ત મહારાષ્ટ્રમાં ચૂંટણી લડે છે। ત્યારબાદ છે આંધ્રપ્રદેશમાં TDP, તેલુગુ દેશમ પાર્ટી। હવે આંધ્રપ્રદેશના બે ભાગ પડ્યા, આંધ્રપ્રદેશમાંથી તેલંગાણા રાજ્ય પણ અલગ થયું। તો TDP જે છે એ હવે આંધ્રપ્રદેશની સાથે તેલંગાણામાં પણ ચૂંટણી લડે છે, તેમ છતાં તે રાજકીય પક્ષ છે। પંજાબમાં અકાલી દળ શિરોમણી, તમિલનાડુમાં DMK, દ્રવિડ મુનેત્ર કજગમ અને આવા અન્ય કેટલાય રાજકીય પક્ષો છે। હવે સામાન્ય રીતે જોઈએ તો આપણે મનમાં ઘણા પ્રશ્નો આવતા હોય છે કે ઘણા રાજકીય અથવા રાજ્ય સ્તરના જે પક્ષો છે તે એક કરતાં વધુ રાજ્યોમાં ચૂંટણી લડે છે। જે ચોક્કસ ઘણા પક્ષો એક કરતાં વધુ રાજ્યોમાં ચૂંટણી લડતા હોય છે, પણ તે રાષ્ટ્રીય પક્ષ તેને ના કહી શકાય। રાષ્ટ્રીય પક્ષ માટેના ભારતીય ચૂંટણી પંચના અલગ અલગ માનદંડો છે। જે પક્ષ રાજકીય પક્ષ તે માનદંડો પૂરા કરે છે તો તેને ભારતના ચૂંટણી પંચ દ્વારા રાષ્ટ્રીય પક્ષનો દરજ્જો આપવામાં આવતો હોય છે અને તે મુજબ તેમને જમીન અથવા જે તે લાભો હોય છે તે ફાળવવામાં અથવા આપવામાં આવતા હોય છે। ત્યારબાદ કેટલાક નાના સામ્યવાદી પક્ષો છે જે ફક્ત એક જ રાજ્યમાં ભાગ લે છે। તો સામાન્ય રીતે જે કમ્યુનિસ્ટ પાર્ટીઓ છે તે આપણે ખાસ કરીને જોઈએ તો નોર્થ ઇસ્ટ, બિહાર, ઉત્તર પ્રદેશ, રાજસ્થાન, બંગાળ અને ખાસ કરીને સાઉથના અમુક રાજ્યોમાં જેમાં તમિલનાડુ છે, કેરલા છે,
જેમાં આ પક્ષોનું પ્રભુત્વ ઠીક પ્રમાણમાં જોવા મળે છે. કેરળમાં આજે સામ્યવાદી પક્ષની સરકાર છે. છેલ્લે ત્રિપુરામાં સામ્યવાદી પક્ષની સરકાર હતી અને ખાસ કરીને બંગાળમાં લાંબો સમય સામ્યવાદી પક્ષોએ શાસન પણ કરેલું છે. તો આવા પક્ષોનું શું મહત્વ છે અને આજે એમનું રાજકીય અસ્તિત્વ ઓછું થઈ રહ્યું છે, તો કયા કારણોથી ઓછું થઈ રહ્યું છે તે પણ આપણે પત્રકારત્વના વિદ્યાર્થી તરીકે આપણને તેનો ખ્યાલ હોવો જરૂરી છે. કેટલાક રાજ્યોમાં એક કરતાં વધુ રાજ્ય પક્ષો હોય છે. ઉદાહરણ તરીકે આપણે જોઈએ તો તમિલનાડુમાં બીજો મહત્વપૂર્ણ રાજ્ય પક્ષ ઓલ ઇન્ડિયા અન્ના દ્રવિડ મુનેત્ર કઝગમ AIDMK છે. ઘણા આવા પક્ષો જે છે જેના નામ લાંબા હોય છે, એટલે તેના પ્રથમ અક્ષરના જોડી અને મિતાક્ષરો જોડી અને તેમનું ટૂંકું નામ આપવામાં આવતું હોય છે. તો પત્રકારત્વના વિદ્યાર્થી તરીકે આપણને કયા રાજ્યમાં કયો રાજકીય પક્ષ અથવા પોલિટિકલ પાર્ટી મુખ્ય છે અને ખાસ કરીને મુખ્ય ધારાની લડત આપી રહી છે એકબીજાને, તો તેની યાદી આપણી પાસે હોવી જોઈએ. તો તમને એક હોમવર્ક હું આપું છું કે ભારતના 28 રાજ્યો, કેન્દ્રશાસિત પ્રદેશો અને ભારતની રાજધાની દિલ્હીમાં કયા રાજકીય પક્ષો છે મુખ્ય ધારામાં જે લડત આપી રહ્યા છે તેવા પક્ષોની યાદી તમારે લોકોએ તૈયાર કરવાની રહેશે. ત્યારબાદ છે રાષ્ટ્રીય પક્ષો છે જે સમગ્ર ભારતમાં યોજાતી વિવિધ ચૂંટણીઓમાં ભાગ લે છે. કેટલાક રાષ્ટ્રીય પક્ષોનું મૂળ ભારતની સ્વતંત્રતા પહેલાંનું પણ છે. તો કયો પક્ષ ભારતની સ્વતંત્રતા પહેલાંથી ભારતમાં અસ્તિત્વમાં આવેલો છે તે આપ સૌ જાણતા હશો. ભારતનો સૌથી જૂનો રાષ્ટ્રીય પક્ષ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ છે, જેને ટૂંકમાં INC કહેવામાં આવે છે, ઇન્ડિયન નેશનલ કોંગ્રેસ. તેની સ્થાપના ક્યારે કરવામાં આવી હતી? તો તેની સ્થાપના 1885માં બ્રિટિશ ભારતીય સંગઠન તરીકે થઈ હતી. હવે કયા બ્રિટિશરો અને ભારતીયોએ મળીને ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસની સ્થાપના કરી હતી તે તમારે મને કોમેન્ટ બોક્સમાં જણાવવાનું રહેશે. પાછળથી તે ભારતના સ્વતંત્ર સંગ્રામનો મુખ્ય અવાજ બન્યો. હવે આપણે સૌ જાણીએ છીએ કે ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામમાં સૌથી મોટી ભૂમિકા ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસે ભજવી હતી. ભારતની સ્વતંત્રતા પછી અંગ્રેજોએ ભારતનો વહીવટ પણ રાષ્ટ્રીય કોંગ્રેસના નેતાઓને સોંપ્યો હતો અને જવાહરલાલ નહેરુ દેશના પ્રથમ વડાપ્રધાન બન્યા હતા. ત્યારબાદ 1966 સુધી કોંગ્રેસ એક સ્થિર પક્ષ રહ્યો ભારતમાં. ત્યારબાદ 1966માં ઇન્દિરા ગાંધી કોંગ્રેસના નેતા અને ભારતના વડાપ્રધાન બન્યા. ત્યારબાદ કોંગ્રેસમાં કેટલાક લોકોએ ઇન્દિરા ગાંધી ઉપર આક્ષેપો લગાવ્યા કે તે સરમુખત્યારશાહી ચલાવે છે, મનઘડત નિર્ણયો લે છે. એના લીધે કોંગ્રેસમાં અસ્થિરતા આવી અને કોંગ્રેસનું વિભાજન પણ થયું. તો તેમાં કોંગ્રેસના કેટલાક અનુભવી નેતાઓને એવું લાગ્યું, જેના કારણે 1969માં કોંગ્રેસનું વિભાજન થયું અને એક નવો પક્ષની સ્થાપના થઈ. પરંતુ તેમ છતાં કોંગ્રેસ ભારતનો તે સમયનો સૌથી મોટો પક્ષ બની રહ્યો. 1977ની ચૂંટણીમાં ઇન્દિરા ગાંધીની કોંગ્રેસની જનતા પાર્ટી સામે હાર થઈ. હાર થવા પાછળના કારણો આપણે જોઈએ આગળ. આ હારના થોડા મહિના પછી કોંગ્રેસ પાર્ટીમાં ફરી એક વિભાજન થયું અને કોંગ્રેસ પાર્ટી આઈ, એટલે કે ઇન્દિરા કહેવામાં આવતું, કે ઇન્દિરા ગાંધીના નામનો પહેલો અક્ષર જોડી અને પાર્ટી બની હતી. આ સમયગાળા દરમિયાન વિવિધ કોંગ્રેસ પાર્ટીઓમાં ઘણા વિભાજનો અને ગઠબંધનો થયા. નવા પક્ષોના કેટલાક સભ્યો જોડાયા અને તેમાં જૂના કોંગ્રેસના પણ સામેલ હતા. જે તે સમયે કોંગ્રેસનું પુનઃ જોડાણ થયું અને મૂળ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ નામ ધારણ કરવામાં આવ્યું હતું. પરંતુ એવા કેટલાક લોકો પણ છે જેમણે અલગ અલગ સમયગાળામાં કોંગ્રેસ પાર્ટી છોડી અને કોંગ્રેસના પડછાયાની બહાર પોતાના પક્ષો સ્થાપ્યા અને તેમના પક્ષના નામમાં પણ કોંગ્રેસ જોડાયેલું છે. તો આ પણ મિત્રો એક આપણા માટે મહત્વપૂર્ણ ટાસ્ક છે કે મૂળ કોંગ્રેસમાંથી છૂટા પડીને કેટલા રાજકીય પક્ષો બન્યા અને કેટલા રાજકીય પક્ષોના નામમાં આજે કોંગ્રેસ છે. તો જોઈએ તો રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી, તૃણમૂલ કોંગ્રેસ પાર્ટી, YSR કોંગ્રેસ પાર્ટી અને આ ઉપરાંત એવા કેટલા પક્ષો છે જેમના નામમાં ક્યાંક ને ક્યાંક કોંગ્રેસના નામનો સમાવેશ થાય છે. અને આ પક્ષો છૂટા પડવા પાછળના કયા કારણો જવાબદાર છે તેની પણ આપણને જાણકારી હોવી જોઈએ.
કોંગ્રેસના સતત શાસનને પડકારતો પહેલો રાજકીય પક્ષ સ્વતંત્ર પક્ષ હતો. તેની સ્થાપના 1959માં થઈ હતી અને તેને કેટલાક મોટા ઉદ્યોગપતિઓએ પણ સમર્થન આપ્યું હતું. તેણે કોંગ્રેસની સમાજવાદ નીતિનો વિરોધ કર્યો હતો. 1977 સુધી લોકસભામાં તેના સભ્યો હતા. સ્વતંત્ર પક્ષના બીજો પક્ષ જેણે કોંગ્રેસ પક્ષને પડકાર્યો હતો પરંતુ પાછળથી રાજકીય ક્ષેત્રની લગભગ અદૃશ્ય થઈ ગયો હતો તે હતો જનતા પક્ષ. જનતા પક્ષ 1977ની ચૂંટણી જીતીને બિન કોંગ્રેસી સરકાર સ્થાપિત કરનાર ભારતનો પ્રથમ રાષ્ટ્રીય રાજકીય પક્ષ બન્યો હતો, જેમણે કોંગ્રેસના એક અથા શાસનને પરસ્ત કરી અને પોતાની સરકાર સ્થાપી હતી અને મોરારજીભાઈ દેસાઈ તેના વડાપ્રધાન બન્યા હતા. તો આ જે સરકારની સ્થાપના થઈ તેના પાછળના કારણો જોઈએ તો વર્ષ 1975માં ભારતના તત્કાલીન વડાપ્રધાન શ્રીમતી ઇન્દિરા ગાંધીએ ભારતમાં જે કટોકટીની સ્થિતિ લાદી તેના વિરોધના રૂપે ઘણા બધા આંદોલનો થયા. જયપ્રકાશ નારાયણ જેવા સામાજિક કાર્યકર્તાઓ અને સમાજવાદી નેતાઓએ ઇન્દિરા ગાંધીની સરકારને વખોડી કાઢી અને દેશમાં એક આંદોલન ઊભું કર્યું અને કોંગ્રેસની સરકારને હરાવી અને એક બિન કોંગ્રેસી સરકાર, દેશમાં સૌથી પહેલી બિન કોંગ્રેસી સરકારની સ્થાપના કરી હતી. 1977ની ચૂંટણી આમ જોઈએ તો એ ઘણા બધા નાના મોટા રાજકીય પક્ષોની જન્મદાત્રી પણ કહી શકાય, કારણ કે 1977ની ચૂંટણી પહેલાં જનતા પાર્ટીની સ્થાપના થઈ હતી. જનતા પાર્ટીની રચના માટે જવાબદાર વ્યક્તિ જયપ્રકાશ નારાયણ હતા. આપણે જેનું નામનો ઉલ્લેખ કર્યો જેપીનો. જેપી એક સ્વતંત્ર સેનાની અને સામાજિક કાર્યકર્તા હતા. ભારતમાં ઘણા લોકો તેમનો આદર કરતા અને તેનામાં એક નૈતિક વ્યક્તિત્વની છબી લોકોને દેખાતી હતી. 1970ના દાયકાની શરૂઆતમાં ઇન્દિરા ગાંધી ના શાસનમાં ભ્રષ્ટાચાર અને સરમુખત્યારશાહીના સંકેતો, આપણે જેમ આગળ વાત કરી તેમ કે ઇન્દિરા ગાંધી ઉપર જે તે સમયે આક્ષેપો થયા અને પછીથી જે ભારતમાં રાજકીય પરિવર્તનોનો સિલસિલો શરૂ થયો. 75થી 77ની વચ્ચે કટોકટી જાહેર કરવામાં આવી અને ઇન્દિરા ગાંધીએ કટોકટી દરમિયાન તેમના જે રાજકીય હરીફો હતા, સામાજિક કાર્યકર્તાઓ હતા, શિક્ષકો હતા અથવા સમાજના જે જાગૃત અને જેને આપણે કહી શકીએ કે આગળ પડતા નામો હતા એવા લોકોએ કટોકટીનો વિરોધ કર્યો. આ વિરોધને શમાવવા માટે ઇન્દિરા ગાંધીએ સામદામ દંડભેદની નીતિ અપનાવીને કેટલાય લોકોને જેલ ભેગા કર્યા અને અનેક પ્રકારની કાર્યવાહીઓ કરી, જેનો સમગ્ર દેશમાં જ્વાળ ફાટી નીકળ્યો અને જનતા સરકારની સ્થાપના થઈ હતી. 1980માં ફરી લોકસભાની ચૂંટણીઓ થઈ, જેમાં ઇન્દિરા ગાંધીનો વિજય થયો અને તેઓ ફરીથી ભારતના પ્રધાનમંત્રી બન્યા. આ ચૂંટણીઓ પછી જનતા પાર્ટીના વિવિધ જૂથો જનતા પાર્ટીથી અલગ થઈ ગયા અને પોતાના પક્ષોની સ્થાપના થઈ, જેમાં ઘણા બધા નોર્થ ભારતના ઉત્તર ભારતના રાજ્યોના રાજકીય પક્ષોનો સમાવેશ થાય છે. આ પક્ષોમાં જનસંઘનો પણ સમાવેશ થાય છે, જેનું નામ પાછળથી ભારતીય જનતા પાર્ટી ભાજપ રાખવામાં આવ્યું હતું. તો ભારતીય જનતા પાર્ટીના જનતા સરકારમાં કયા નેતા એવા હતા જે કેબિનેટ મિનિસ્ટર રહ્યા હતા, જેનું નામ તમારે મને કમેન્ટ બોક્સમાં જણાવવાનું રહેશે. જનતા પાર્ટી હજુ પણ ટકી રહી છે, પરંતુ ખૂબ જ નાની છે. 1996ની ચૂંટણીમાં તે રાષ્ટ્રીય ચૂંટણીઓમાં એક પણ બેઠક જીતી ન શકી અને 1998ની ચૂંટણીમાં તે ફક્ત એક જ બેઠક જીતી શકી હતી. તો આટલી મોટી કિરકિરી, આપણે જેને કહીએ કે હાર થઈ અથવા પાર્ટી નષ્ટ થઈ જવા સુધી પહોંચી, તો તેના માટેના શું શું કારણો જવાબદાર હતા તેની પણ આપણને જાણ હોવી જોઈએ. બીજો એક રાજકીય પક્ષ જે વાસ્તવમાં વિવિધ જૂથોનો રાજકીય સમૂહ હતો અને સરકાર બનાવવામાં સફળ રહ્યો હતો તે હતો જનતા દળ. આ પક્ષની સ્થાપના કોંગ્રેસ સરકારમાં ભ્રષ્ટાચાર હોવાના દાવાને કારણે થઈ હતી. 1984માં રાજીવ ગાંધી કોંગ્રેસના વડાપ્રધાન બને છે અને તેમની સરકારમાં નાણામંત્રીનું પદ વીપીસિંહ સંભાળતા હોય છે. વીપીસિંહને ખ્યાલ આવે છે કે એક સ્વીડિશ કંપની જે બોફોર્સ કૌભાંડનું આપણે નામ સાંભળ્યું છે, તે કંપની કેટલાક કોંગ્રેસના વરિષ્ઠ સાંસદો અથવા સભ્યોને લાંચ આપે છે અને ભારતના જે બોફોર્સ કાંડ છે તેમાં ક્વોલિટીમાં તેમની સાથે ગુણવત્તામાં બાંધછોડ કરવામાં આવે છે. વીપી સિંહે આ મામલાને તપાસ કરવાનો પ્રયાસ કર્યો. રાજીવ ગાંધીને આ વાતની જાણ થતાં તેમણે તેમને તેના નાણામંત્રીના પદ પરથી હટાવી અને દેશના સંરક્ષણ મંત્રી બનાવ્યા
સમય જતાં વીપી સિંઘે સરકારમાંથી રાજીનામું આપી દીધું અને જનતા દળ નામના નવા પક્ષની સ્થાપના કરી હતી. ભારતીય જનતા પાર્ટીની સ્થાપના વર્ષ 1980માં થઈ હતી, પરંતુ તેની મૂળ સ્થાપના 1951માં ડૉક્ટર શ્યામાપ્રસાદ મુખર્જી દ્વારા ભારતીય જનસંઘના રૂપમાં કરવામાં આવી હતી. વર્ષ 1977માં જનસંઘ અને અન્ય પાર્ટીઓ જોડાઈને જનતા પાર્ટી બની હતી, જે 1980માં ફરીથી ભારતીય જનતા પાર્ટી તરીકે પુનઃસ્થાપિત થઈ હતી. 1996માં ભાજપે લોકસભા ચૂંટણીમાં પ્રથમ વખત સૌથી વધુ સીટો જીતી હતી, પરંતુ બહુમતી મેળવવામાં તેમને નિષ્ફળતા મળી હતી. ત્યારબાદ વર્ષ 1998માં ભાજપે ફરીથી બહુમતી મેળવી અને અટલ બિહારી વાજપેયી પ્રથમ વખત ભારતના પ્રધાનમંત્રી તરીકે સત્તારૂઢ થયા. 2014, 2019 અને 2024ની લોકસભા ચૂંટણીમાં નરેન્દ્ર મોદીજીના નેતૃત્વ હેઠળ ભાજપે બહુમતી મેળવી અને મોદીજી સતત ત્રીજી વખત ભારતના પ્રધાનમંત્રી બન્યા. આમ જોવા જઈએ તો 2014માં દેશનો પહેલો એવો ભારતીય જનતા પાર્ટી એવો રાજકીય પક્ષ હતો જે બિન કોંગ્રેસી પાર્ટીને એકલા હાથે સત્તા મળી હોય. તો આપણે એ ખ્યાલ હોવો જોઈએ કે 2014, 2019 અને 2024માં ભારતીય જનતા પાર્ટીને લોકસભાની કેટલી બેઠકો મળી હતી અથવા ભારતીય જનતા પાર્ટી લોકસભાની કેટલી બેઠકો જીતવામાં સફળ રહી હતી તેનો ખ્યાલ પણ આપણને હોવો જોઈએ. ભારતમાં અન્ય રાષ્ટ્રીય પક્ષો પણ સ્થપાયા છે. બહુજન સમાજ પાર્ટીની સ્થાપના વર્ષ 1980ના દાયકામાં થઈ હતી. ત્યારબાદ સમાજવાદી પાર્ટીની સ્થાપના 1992માં થઈ હતી. બે સામ્યવાદી પક્ષો ભારતીય કોમ્યુનિસ્ટ પાર્ટી CPI અને ભારતીય કોમ્યુનિસ્ટ પાર્ટી માર્ક્સવાદી CPIM પણ રાષ્ટ્રીય પક્ષો છે. કેટલાક પક્ષો એવા છે જેમનો રાષ્ટ્રીય એજન્ડા છે, પરંતુ તેઓ ભારતના ફક્ત અમુક પ્રદેશોમાં જ ભાગ લે છે અને સમગ્ર ભારતમાંની ચૂંટણીઓમાં ભાગ નથી લેતા. લોકશાહીના ચોથા સ્તંભ તરીકે મીડિયા. લોકશાહીમાં ચોથા સ્તંભ તરીકે આપણે વાત કરીએ તો મીડિયાને શા માટે ચોથું સ્તંભ કહેવામાં આવે છે તેના કારણો અને આપણે પડકારો અહીં જોઈશું. લોકશાહીમાં પ્રજાસત્તાક શાસન પદ્ધતિમાં મીડિયા એક અત્યંત મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે, જે આપણે સૌ જાણીએ છીએ. લોકશાહીના 3 સ્તંભોની વાત કરીએ તો તેમાં ધારાસભા, કાર્યપાલિકા અને ન્યાયપાલિકાનો સમાવેશ થાય છે. પરંતુ વિન્સ્ટન ચર્ચિલે જે તે સમયે અખબારમાં કે પ્રેસ દીર્ઘામાં બેઠેલા પત્રકારોને લોકતંત્રની ચોથા સ્તંભ તરીકે ઓળખાવ્યું હતું અને ત્યારથી આ શબ્દ તેમના માટે પ્રચલિત બન્યો છે. તો આપણે જોઈએ તો મીડિયાનું કામ શું છે, તો તેમાં એક તો છે પેલું કે લોકો સુધી માહિતી પહોંચાડવી. કોઈ પણ પ્રકારની સૂચના હોય કે માહિતી હોય તેને મેક્ઝિમમ લોકો સુધી લઈ જવા માટે શું જરૂરી છે. તો આપણા મનમાં સૌથી પહેલો પ્રશ્ન આવે કે અખબાર છે, ટેલિવિઝન છે, રેડિયો છે અથવા આજના જે વેબ માધ્યમો છે કે સોશિયલ મીડિયા છે, તે લોકો સુધી અસંખ્ય પ્રકારની માહિતીને ઝડપથી લઈ જઈ શકે છે. બીજું, મીડિયા દ્વારા જે માહિતી આપવામાં આવે છે તે માહિતી સમયસર પહોંચે છે અને લોકોને નિર્ણય લેવામાં પણ મદદરૂપ બનતી હોય છે. બીજું છે જવાબદારી નિભાવવી. જો કોઈ નેતા કે સરકારી તંત્ર ખોટું કરે છે તો મીડિયાનું કામ છે અંગુલી નિર્દેશ કરીને તેને પ્રકાશિત કરવાનું છે, તેનો ખુલાસો કરી અને લોકોને જાગૃત કરવાનું છે, નહીં કે લોકોની લડત લડવાનું. ત્રીજું કાર્ય છે મંચ પૂરું પાડવું. સામાન્ય લોકોના જે પ્રશ્નો હોય છે તેને સરકાર સુધી પહોંચાડવા માટે અથવા લોકોના પ્રશ્નોને વાચા આપવાનું કામ એ મીડિયાનું કામ છે અને મીડિયાએ આ કામ પોતાની નૈતિકતાથી કરી રહ્યું છે. ચોથું છે જાગૃતિ ફેલાવી. શૈક્ષણિક, આરોગ્ય, લોકોના હકો અને સરકારની યોજનાઓ વિશે લોકોમાં જાગૃતિ ફેલાવી અને વધુમાં વધુ લોકો તેનો લાભ લે તે જોવાની જવાબદારી પણ સામાન્ય રીતે મીડિયા નિભાવતું હોય છે. અને પાંચમું છે જનમત નિર્માણ. જનમત નિર્માણ એટલે કોઈ વસ્તુ, ઘટના કે પરિસ્થિતિ કે વ્યક્તિ વિશે લોકોના વિચારોને દિશા આપવી અથવા લોકોના વિચારોનું ચોક્કસ દિશામાં ઘડતર કરવાનું કાર્ય મીડિયાનું છે. મીડિયા એ લોકશાહીનું અવિભાજ્ય અંગ છે. જો તે સ્વતંત્ર, નિષ્પક્ષ અને જવાબદાર રહે તો તે લોકશાહી માટે આશીર્વાદરૂપ છે.
પરંતુ જો તે પક્ષપાતી અથવા વ્યાવસાયિક લાલચમાં આવે તો તે લોકશાહીને નુકસાન પહોંચાડી શકે છે. આજે આપણે જોઈએ તો મિત્રો, મીડિયાના ઉપર ઘણા લોકો ઘણા બધા પ્રકારની કમેન્ટો કરી રહ્યા છે, જેમાં સકારાત્મક અને નકારાત્મક બંને પ્રકારની કમેન્ટો આપણને જોવા મળતી હોય છે. તો આજે જે મીડિયા સમક્ષ કે મીડિયા સામે જે પ્રશ્નો ઉપસ્થિત થયા છે તેના પાછળ કયા કયા કારણો જવાબદાર છે તેનો આપણે અભ્યાસ કરવો જોઈએ. તો આજે મિત્રો આપણે ભારતના મુખ્ય રાજકીય પક્ષો અને લોકતંત્રના ચોથી જાગીર તરીકે મીડિયાની સમજ મેળવી ફરી આપણે નવા વિષય સાથે નવા લેક્ચરમાં મળીશું. ત્યાં સુધી આપ મને રજા આપશો. ધન્યવાદ મિત્રો. स्वाध्यायः परमं तप